એક તરફ સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીના દિવસને યંગ જનરેશન વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે, ત્યારે વાગરામાં અસમા પાર્ક સ્થિત જુંજેરા વિદ્યાલયમાં આ દિવસને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત બ્લેક ડે તેમજ માતૃ-પિતૃ વંદન દિવસ તરીકે કરવામાં આવી હતી, તેમજ દેશ કાજે શહીદ થયેલા વીર જવાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પુલવામા હુમલા અંગે શાળાના બાળકોને માહિતી આપતા શાળાના આચાર્ય હિતેશ વાણીએ જણાવ્યું હતું કે પુલવામામાં થયેલ હુમલાને કારણે આ દિવસ ભારત માટે બ્લેક ડે તરીકે ઓળખાય છે। પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો હતો। 40 સીઆરપીએફ અધિકારીઓની શહીદીના સમાચારે સમગ્ર દેશના હૃદયને કંપાવી નાખ્યું હતું। આ દિવસને કાળો દિવસ તરીકે યાદ રાખવા માટે વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વાગરા નગરમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દેશ માટે ઉપયોગી સંદેશ પહોંચાડનારા આ પ્રોગ્રામની પોલીસ સ્ટાફે પ્રશંસા કરી શાળાના ટ્રસ્ટી તેમજ શાળાના આચાર્ય સહિત શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા।